જામનગર ગઈકાલે રવિવારે રાતના સમયગાળામાં ક્રિકેટમય બની ગયું હતું, કારણ કે છેલ્લા 45 દિવસથી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ડે નાઇટ ક્રિકેટ રમાઈ રહ્યો હતો, જેનો કાલે ગ્રાન્ડ ફાઇનલ મેચ રમાડવામાં આવ્યો હતો. આ ફાઇનલ મેચ રામ 11 ગડુ અને ખંભાળિયાની KCC 11 વચ્ચે 10-10 ઓવરની મેચ રમાઈ હતી. આ મેચ નિહાળવા માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલારની જાહેર જનતાને જાહેર આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણનો સ્વીકાર કરીને હાલાર પંથકની જનતાએ મોડી રાત્રિ સુધી આ મેચનો આનંદ માણ્યો હતો. આ મેગા ફાઇનલ મેચનો શુભારંભ સાંસદ પૂનમબેન માડમે ટોસ ઉછાળીને કરાવ્યો હતો. રામ 11 ગડુ પ્રથમ બેટિંગમાં ઉતરીને 10 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 114 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. સામેની હરીફ ટીમ KCC 11 ખંભાળિયાએ 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 100 રન જ બનાવી શકી હતી, જેને કારણે રામ 11 ગડુની ટીમ ચેમ્પિયન બની હતી. ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ તરીકે રામ 11ના હાજા ગઢવીને જાહેર કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચની વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે ટ્રોફીઓ સાથે વિજેતા ટીમને 51,000 રૂપિયાનો ચેક તથા રનર્સઅપ ટીમને 25,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય તે રીતે અહીં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને કારણે ઉપસ્થિત સૌ લોકોને મેચ નિહાળવાની ખૂબ જ મજા પડી હતી. ખાસ કરીને લાઇટિંગ, કોમેન્ટ્રી, થર્ડ એમ્પાયર, પ્રેક્ષકો માટે પગથિયાવાળું સ્ટેડિયમ અને ડીજેના સથવારે સીધી બાદશાહના ડાન્સની રંગત માણવાની પણ ક્રિકેટ રસિકોને મજા આવી હતી. આ મેગા ફાઇનલ મેચના સાથે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન જાહેર કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ફાઇનલ મેચમાં હાલાર પંથકના લગભગ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ ફાઇનલ મેચને વધુ આકર્ષિત કરવા માટે સાંસદ પૂનમબેન માડમે સુપ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારી ઉપરાંત ગુજરાતી ફિલ્મનો તમામ રેકોર્ડ તોડનાર લાલો ફિલ્મના કલાકારો રીવા રાજ અને કરણ જોશીને આમંત્રિત કર્યા હતા. આમ ત્રણેય કલાકારોએ પણ પ્રેક્ષકોને મોજ કરાવી હતી. ગત રાત્રિના 2 વાગ્યા સુધી ચાલેલા કાર્યક્રમનું YouTube તેમજ GTPL કેબલ નેટવર્કમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જામનગર માટે મજાની વાત એ હતી કે આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાલાર પંથકની 512 ટીમોએ ભાગ લઈને એક રેકોર્ડ સર્જ્યો છે. આ 512 ટીમોનો ભાગ લેવાથી ખ્યાલ આવે કે હાલની નવી પેઢીને ક્રિકેટ પ્રત્યે કેટલો પ્રેમ છે. કોમેન્ટરોએ પણ જણાવ્યું હતું કે આ રીતના મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓને અમોએ ક્યારેય કોઈ મેચમાં જોયા નથી. કોમેન્ટરોએ સાંસદ પૂનમબેન માડમ અને તેમના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલા આયોજક ટીમની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. रंग है प्रचंड बोल मस्तकों की झुंड याद जंग की घड़ी की तुम गुहार दो आन बान शान याद शान का होतान याद एक धनुष के बाण पे उतार दो रंग है प्रचंड बोल मस्तकों की झुंड याद जंग की घड़ी की तुम गुहार दो आन बान शान याद जान का होतान याद एक धनुष के बाण पे उतार दो आरंभ है राजा
સાંસદ ખેલ મહોત્સવનું આટલું લાંબુ જે ચાલ્યું આ આખું આયોજન, એના સમાપન પ્રસંગે જેને જેને મને આયોજનમાં સપોર્ટ કર્યું છે એ તમામ આયોજકો, વોલન્ટિયર્સ, પાર્ટીના સર્વે કાર્યકર્તા, આખો પાર્ટીનો પરિવાર, જામનગર અને દ્વારકાનો આપણો આખો પરિવાર, હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સૌથી સક્સેસફુલ સફળ કોઈએ આખું આયોજન કર્યું હોય તો આપણી 512 ટીમે જેને પાર્ટિસિપેટ કર્યું, એના માટે આ પ્લેટફોર્મ હતું. અને એ પ્લેટફોર્મ જે રીતે બધાએ એક યુવા ઉત્સવ મોદી સાહેબના વિઝન પ્રમાણે આપણે આયોજિત કર્યું હતું ને યુવા ઉત્સવને કાયદેસર તમે એક ઉત્સવ રૂપી જે સેલિબ્રેટ કર્યો એ બદલ હું આપ સૌનો, ખાસ કરીને એ 512 ટીમ, એના મેમ્બર્સ, જે આપણા સ્પેક્ટેટર્સ એમને પ્રોત્સાહિત કરવા એવા એ બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ બહુ શોર્ટ નોટિસમાં અહીં ગીતાબેન, ગઈકાલે સાંજે અમે વાત કરી અને આજ તમે ઉપસ્થિત છો, હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રીવા આપણી પોતાની જામનગરની દીકરી છે અને એને તો જરાક અધિકારથી પણ હું કહી શકું કે રીવા આવી જાજે જો આવી શકતો, પણ એ જ અધિકારથી મેં વિરલભાઈને કીધું અને રીવા અને કરણભાઈ બંને અહીં ઉપસ્થિત છે. સો થેન્ક યુ સો વેરી મચ. આપણા બધા જ આગેવાનો, આપણા બધા ધારાસભ્યો સતત, આ દિવ્યેશભાઈ તો મને લાગે છે થોડીક વાર આમનામ ચાલ્યું હોત તો ન્યા હોત. દિવ્યેશભાઈ ઉપસ્થિત છે, મેઘજીભાઈ અહીં ઉપસ્થિત છે, મૂળભાઈ અહીં ઉપસ્થિત છે, પપ્પુબા બાપુવતી અહીંયા, સંદીપભાઈ ઉપસ્થિત છે, રાઘવજીભાઈ પણ અહીંયા હતા આપણી વચ્ચે. એટલે ટૂંકમાં આપણા મેયરશ્રી, આપણા જિલ્લાધ્યક્ષ, આપણા શહેર અધ્યક્ષ બધા જ આપણને અહીં પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત છે, ત્યારે હું હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોઈ પણ રમતમાં હાર જીત ગુણ છે. સૌથી જરૂરી કોઈ વાત હોય તો રમવું જરૂરી છે. અને ઈ સ્પિરિટ, એ રમતનું સ્પિરિટ, એ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ તમે અહીં ઉજાગર કર્યું છે. ત્યારે આવતા આયોજન સુધી, જ્યાં સુધી આપણે ફરીથી મળીએ ત્યાં સુધી આપ સૌનો સતત અમારી સાથે કોઈ પણ કાર્યક્રમમાં આવી જ રીતે સાથે રહેવા માટે, બધાને પ્રોત્સાહિત કરવા માટે, અને જામનગરનો આપણો એક મોટો પરિવાર કોઈ પણ આવા કાર્યમાં, સકારાત્મક કાર્યમાં એક છે એ વાતની બધાને પ્રતીતિ કરાવવા માટે હું હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.